આ સંહિતા દ્વારા આપણને સૌને ભગવાન મહાદેવના માર્ગ ઉપર, એટલે કે કલ્યાણના માર્ગ ઉપર, શિવનો માર્ગ એટલે કલ્યાણનો માર્ગ છે. શિવ નામનો અર્થ જ કલ્યાણ છે. એ પરમાત્મા તત્વના માર્ગ ઉપર ચાલવા માટે આપણને આ સંહિતા બહુ ઉપયોગી છે. ભગવાનના માર્ગે જવું હોય તો એનું શ્રેષ્ઠ સાધન છે ભગવાનની કથાઓ સાંભળો, ઈશ્વરની કથાઓ સાંભળો. પરમાત્માની કથાને સાંભળ્યા વગર તમને પરમાત્માના માર્ગમાં ચાલવાનો આનંદ નહીં મળે. પગમાં પગરખા ન પહેર્યા હોય, માર્ગ પણ એટલો બધો સ્વચ્છ ન હોય, પણ જો એ માર્ગ ઉપર આપણે ચાલીને જવાનો વારો આવ્યો હોય, પણ એ માર્ગ જો દ્વારિકાનો કે ભગવાન સોમનાથ મહાદેવને મળવાનો હોય, તો આપણને ન તો પગમાં ચપ્પલ પહેર્યા છે એનું દુઃખ હોય, ન આપણને માર્ગ સારો નથી એનું દુઃખ હોય. આપણને આનંદ એ વાતનો હોય કે આ માર્ગ મારા પ્રભુના માર્ગનો છે, આ માર્ગ પરમાત્મા સુધી લઈ જાય છે. બાકી રસ્તો ખૂબ સારો હોય, પગમાં પગરખાય પહેર્યા હોય, પણ પોલીસ સ્ટેશન હોય તો કલ્યાણના માર્ગ ઉપર લઈ જવા માટે થઈને ભગવાનની કથાઓ બહુ જ આવશ્યક છે. આ દુનિયામાં આપણું કલ્યાણ કરે એવું કોઈ સાધન હોય તો એ કેવલ પરમાત્માની કથા છે. તો શિવના માર્ગ ઉપર આ માનવ જીવનને પદાર્પણ કરાવે, આપણને સૌને ભગવાન તરફ લઈ જાય, આપણને પરમાત્મા તરફ આકર્ષણ થાય. અને આકર્ષણ તમને ત્યારે જ થાય જ્યારે તમે એના વિશે કંઈક સાંભળ્યું હોય. હું તમને એવું ખાલી અત્યારે સામાન્ય રીતે કહું કે મારા ગામના એક ભાઈ છે, હું તમને ખાલી નામ આપી દઉં એક ભાઈનું, તમને જરાય આકર્ષણ થાય? તમને જરાય એના પ્રત્યે આમ આમ કઈ અંદરથી જરાય ભાવ જાગે કે ઓહ ભાઈ બહુ સારા છે? કંઈ ન થાય. પણ જે કૃષ્ણને આપણે ક્યારેય જોયા નથી, જે રામને આપણે ક્યારેય જોયા નથી, જે શિવને આપણે ક્યારેય જોયા નથી, અને છતાં એની કથાઓ સાંભળતા સાંભળતા આપણું હૃદય ક્યારેક દ્રવી જાય, ક્યારેક ક્યારેક આપણી આંખો ભરાઈ જાય, ક્યારેક ક્યારેક આપણું શરીર પુલકિત થઈ જાય, તો આનો અર્થ છે આપણને એના તરફનું વળગણ વળગ્યું છે, આપણને એના તરફની લાગણીઓ પ્રગટ થઈ છે. અને લાગણીઓ ત્યારે જ પ્રગટાય, તમારું મન ત્યારે જ જોડાય જ્યારે તમે એની કથાઓ સાંભળી હોય, એના ગુણો સાંભળ્યા હોય, એની વાતો બહુ સાંભળી હોય. આમાંથી કેટલા એવા લોકો હશે કે જેમણે ખાલી સિનેમાના એ સ્ક્રીન ઉપર એ બોલિવૂડ કે હોલિવૂડના એ બધા જ અભિનેતાઓને ખાલી તમે એની ઉપર જોયા હશે, અથવા ક્યારેક ક્યારેક તમે ન્યૂઝપેપરમાં, ક્યારેક મીડિયાના માધ્યમથી તમે એને જોયા હશે. રૂબરૂ તો મળ્યા જ નહીં હોય, આવું બની શકે. આમાંથી ઘણા એવા લોકો હશે, છતાં પણ જ્યારે એ મીડિયાના માધ્યમથી આપણને એ અભિનેતાઓના કોઈ એવા સમાચાર મળે તો આપણે ક્યારેક એવા હરખના આનંદના સમાચાર હોય તો આપણને પોતાને પ્રાઉડ ફીલ થાય, ક્યારેક ક્યારેક એવા સમાચાર હોય તો આપણને જરા દુઃખ લાગે, ભલે આપણી આંખમાં આંસુ ના નીકળે, પણ સામાન્ય રીતે થોડું દુઃખ લાગી આવે. આવું થયું હશે. કેમ? તો કહે છે કે આપણે એને જોયા નથી પણ એને સાંભળ્યા બહુ છે, આપણે એને શ્રવણ બહુ કર્યા છે. અને સાંભળો નહીં ત્યાં સુધી તમારું મન એમાં કોઈ દિવસ લાગે નહીં, આ નિશ્ચિત છે. અને એટલા માટે જ માં રૂકમણી કહ્યું, મેં તમારી કથાઓ સાંભળી સાંભળી અને મારું મન તમારામાં લગાડ્યું છે. તયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મેં, મારું મન તમારામાં લાગ્યું છે એનું કારણ છે પ્રભુ મેં તમારી કથાઓ સાંભળી છે, મેં તમારા ગુણોને ખૂબ સાંભળ્યા છે. ભગવાનની વાતો સાંભળતા 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 આપણને એમાં પ્રેમ થઈ જાય. પ્રેમનો અર્થ આપણને એના પ્રત્યે ભાવ જાગી જાય, લાગણીઓ પ્રગટ થઈ જાય. અને પછી આપણને આમ તમે જોવા જાઓ તો પ્રેમ એને કહેવાય જેના વગર તમે રહી ન શકો. બાદલભાઈ, જેના વગર તમે રહી ન શકો એને પ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે આવી કથાઓ થતી હોય નજીકમાં જ્યાં હોય તમે આવવાનું મન થાય, એટલે આપણે એવું સમજવું કે અમે જિજ્ઞેશ દાદા હારે ન જોડાયેલા, અમને પ્રભુની કથામાં પ્રેમ થયો એટલે અમને કથામાં જવાનો આનંદ મળી રહ્યો છે. પરમાત્માની કથામાં તમને પ્રેમ થાય તો જ તમે પરમાત્માની કથામાં જાઓ, નકર ગામમાં હોય તો ઘણા ન આવે, અરે બાજુમાં હોય તો ન આવે.
આજે જામનગરથી તમે જુઓ અમારા બાદલભાઈ, કોમલબેન, તો એ પહેલી કથામાં તો ઘણી લાંબી હાજરી આપી હતી કેતનભાઈ, પણ આ વખતે થોડી નાની હાજરી છે. તમને પ્રભુની કથા, નહીં તો આ કથામાં તમે સમજો કે આ કથા તો ટીવીમાં આવે છે, પણ છતાં આસપાસમાંથી લોકો બધા અહીંયા આવીને કથા સાંભળે. કારણ અહીંયા આવ્યા પછીના વાઇબ્રેશન કંઈક અલગ હોય. ટીવીમાં તમે કથા જુઓ અને લાઈવ અહીંયા ભગવાનની સામે આવીને બેસી જાઓ. ફોટામાં હિમાલય જુઓ અને રૂબરૂ હિમાલય જુઓ, તફાવત ન હોય? તો પરમાત્માના માર્ગે જવું હોય તો પરમાત્માને પ્રેમ કરતા શીખી જાઓ. એમાં તમને થોડું આકર્ષણ થાય, એમાં તમને થોડી લાગણીઓ ઉદ્ભવે. રોજ પ્રભુની કથાને સાંભળ્યા કરો, રોજ એનું ચિંતન કર્યા કરો. એક સમય એવો આવશે કે તમે ખુદ પોતે બ્રહ્મ છો આવું તમે અનુભવવા લાગશો. તમે પોતે બની જશો. તો માનવ જીવનને શિવ પંથે લઈ જવા માટેનો આ સરળ ઉપાય એટલે ભગવાનની કથા. તમને જે પરમાત્માએ વિશેષ રીતે કશું આપ્યું છે, એક માણસમાં મૂકવાનો પ્રયત્ન કરો તમે, અને આનાથી એક જ ફાયદો થશે, તમારા ગયા પછી પણ તમે જીવતા રહેશો. તમારી આ વિશેષતાઓથી તમે સંસારમાં જીવતા રહેશો. આ વ્યાસપીઠે આટલી કથાઓ કરી, કદાચ ઠાકોરજી જ્યાં સુધી કથા કરાવે ત્યાં સુધી કરીએ અને પછી જતા રહીએ તો લોકો કેટલા દિવસ યાદ કરે? કેટલા દિવસ યાદ કરશે અમને કે ભાઈ ફલાણા દાદા હતા, બહુ સારી કથા? કેટલા દિવસ? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ પછી બહુ સારું કદાચ ડેવલપ થયું હશે તો 1 કે 2 દાયકા, અથવા તો અમને જેને સાંભળ્યા છે એ લોકો ગાશે, એ લોકો અમને યાદ કરશે. એનાથી વિશેષ કોઈ યાદ નહીં કરે. આજે પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી બાપા છે, એ કથા ખૂબ સારી કરતા. આજે કેટલા લોકો યાદ કરે છે? તો કે જેટલા એને સાંભળ્યા છે એટલા લોકો યાદ કરે છે. બાકી કોઈને ખબર નથી કે કોણ ડોંગરેજી બાપા હતા. પતી ગયું. પણ હવે અમારે બહુ લાંબા સમય સુધી જીવવું છે તો ભાગવતની કથા મને એકને કહેતા આવડતી હતી, એ મારે અનેકને શીખડાવીને જવું પડે. એમાં એને પ્રશ્ન પૂછ્યો, આ શિવ કોણ છે? કપાળમાં ત્રિપુંડ છે એ શિવ છે, જેને શરીરમાં ભસ્મ લગાડી એ શિવ છે, જેના માથામાં જટા છે એ શિવ છે, હાથમાં ત્રિશુળ છે એ શિવ છે, હાથમાં ડમરું છે એ શિવ છે, ભાલમાં ચંદ્રમા છે એ શિવ છે, ગળામાં સર્પ છે એ શિવ છે. તો શિવ તત્વના એ ગ્રંથમાં એણે લખ્યું એવું કે કોઈ એકાદ બે વસ્તુથી જેની ઓળખાણ બને એ પરમાત્મા નથી. પરમાત્માની કોઈ પ્રતિમા નથી, પણ પરમાત્મા આ સંસારમાં જે પ્રગટ થઈ રહ્યા છે એ જટાથી, એના સર્પથી, એના ત્રિશુળથી, એના નેત્રોથી એમ ઓળખવા કરતા જે ભગવાનને ભક્તોના હૃદયમાં જે ભક્તિ છે એ ભક્તિ પ્રત્યેનો ભાવ જે ભગવાનને જાગે છે અને એ ભગવાન ભક્તના કામ કરવા માટે આવે છે, એ આ સંસારમાં શિવ છે, એ પરમાત્મા છે. ન તસ્ય પ્રતિમા અસ્તિ. ભગવાનની કેવલ પ્રતિમાઓ જ ન હોય, ક્યારેક ક્યારેક ભગવાનની પ્રતિભા પણ હોય. કોઈ માણસની પ્રતિભા પણ કામ કરતી હોય. તો શિવ નામનો અર્થ છે કલ્યાણ. હવે બીજો પ્રશ્ન આવ્યો, શિવજીને મેળવવા ક્યાં જવું? મંદિરમાં જવું? કૈલાસ જવું? ક્યાં જવું? જે જગ્યાએ ભગવાન મહાદેવની ઉપાસના થાય છે ત્યાં જવું? પરમાત્મા હોય છે ક્યાં? પર્વતમાં હોય, મંદિરમાં હોય, સત્સંગમાં હોય. ભગવાન છે ક્યાં? આપણને કોઈ પ્રશ્ન કરે ભગવાન ક્યાં છે, આપણે જવાબ શું દેશું? આપણે આપણી અનુભૂતિ અને આપણી બુદ્ધિ પ્રમાણે જવાબ દેશું કે ભગવાન ક્યાં છે. પણ શાસ્ત્રોને સાથે લઈને એક દ્રષ્ટાંતથી વાતની કથાનો આજનો પ્રારંભ કરું તમને. એક બાળક મંદિરમાં ગયું.
મંદિરમાં જઈને પૂજારીને પ્રશ્ન કર્યો કે હે બાપા, ભગવાન ક્યાં રહે છે? ભગવાન રહે છે ક્યાં? પૂજારીએ તો અને જે જગ્યાએ આપણે જોડાયેલા ત્યાં આપણને ખબર લાગે કે અહીંયા ભગવાન છે, એટલે પૂજારીએ કહ્યું કે બેટા ભગવાન મંદિરમાં હોય છે. ભલે. એનો એ જ બાળક ઘરે આવ્યો, એની માને પૂછ્યું, માં ભગવાન ક્યાં હોય છે? માએ જવાબ આપ્યો, બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને આમ પણ પરમાત્મા હૃદયમાં છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. પરમાત્મા સૌના હૃદયમાં વસે છે. તો માએ જવાબ આપ્યો કે બેટા ભગવાન હૃદયમાં હોય છે. અને એટલા માટે જ આપણે કહીએ ક્યારેક ક્યારેક ભાઈ બધું બુદ્ધિ કેમ કરવા કરતા ક્યારેક હૃદયને પૂછો, હૃદય પર હાથ રાખો. નથી કહેતા ભાઈ તમે એકવાર હૃદય પર હાથ રાખીને કહો તો આમ છે કેમ? આપણને એવી આપણી અનુભૂતિઓ અથવા તો આપણને આપણા મગજમાં કોઈક એવું ફિટ કર્યું છે, હૃદયમાં ભગવાન રહે છે. એટલે તમે હૃદય ઉપર હાથ રાખીને મને કહો તો ભગવાન ક્યાં છે? તો માએ કહ્યું બેટા ભગવાન હૃદયમાં છે. એનો એ જ બાળક આમ કરતા કરતા સ્કૂલે ગયો. સ્કૂલે શિક્ષકને પૂછ્યું કે સાહેબ ભગવાન ક્યાં છે? આ દુનિયામાં ભગવાન છે ક્યાં? શિક્ષક કહે છે સર્વત્ર છે ભગવાન, બધે ભગવાન છે. શિક્ષક કોઈ ધાર્મિક હશે? બાળક મૂંઝાણું કે પૂજારીને પૂછ્યું તો એને કીધું મંદિરમાં ભગવાન છે. માને પૂછ્યું તો એને કીધું ભગવાન હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો એને કીધું કે સર્વત્ર ભગવાન છે. તો બાળક વિચારે છે હકીકતમાં ક્યાં છે? હવે આ ત્રણેય વ્યક્તિના પ્રશ્નના જવાબનું સોલ્યુશન માટે આ દુનિયામાં બીજે ક્યાંય ન જવું પડે, એક જ જગ્યાએ જવું પડે. ભગવાનના ભક્ત અને ભગવાનની કથા કરનારા એ મહાપુરુષો પાસે જવું પડે, જેણે શાસ્ત્રોને વાંચ્યા છે, જેણે એને અનુભવ કર્યો છે પરમાત્મા ક્યાં છે. તો સંત પાસે જઈ અને સંતને પૂછ્યું, બાપજી મેં પૂજારીને પૂછ્યું કે ભગવાન ક્યાં છે, તેણે કહ્યું મંદિરમાં છે. માને પૂછ્યું તો કે હૃદયમાં છે. શિક્ષકને પૂછ્યું તો કે સર્વત્ર છે. હવે તમે મને કઈ કોના ત્રણમાંથી ભગવાન છે ક્યાં? મારે ભગવાનને જોવા ક્યાં? જો આપણી પાસે નજર હોય તો બધે ભગવાન છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. લાઠીના કવિ કલાપી લખે છે, જ્યાં જ્યાં મારી નજર ફરે ત્યાં ત્યાં તમારી યાદી છે, ત્યાં ત્યાં પરમાત્મા છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. હિરણ્યકશિપુ પૂછે છે પોતાના દીકરા પ્રહલાદને, ક્યાં છે તારો ભગવાન? અને 7 વર્ષનો પ્રહલાદ જવાબ આપે, પિતાજી ક્યાં છે મારો ભગવાન એમ ન પૂછો, ક્યાં નથી મારો ભગવાન એ બતાવો મને. હરિવ્યાપક સર્વત્ર સમાન. તમે જ્યાં નજર કરો ત્યાં મારો ભગવાન બિરાજે છે. પણ એ બધી વાત કરતા અહીંયા તો બાપજી ભગવાન ક્યાં છે મને બતાવો ને. મારે ભગવાનને જોવો હોય તો ક્યાં જવું જોઈએ? મંદિરમાં, હૃદયમાં કે સર્વત્ર ક્યાં? મહાત્માજી આ બાળકની આ વાત સાંભળી અને બાળકના મનનો સંશય દૂર કરવા કીધું, બેટા પાણી બરફમાં હોતે છે, પાણી બરફમાં પણ છે, પાણી વાદળાઓમાં પણ છે, અને પાણી સમુદ્રમાં પણ છે. આમ તમે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પરમાત્મા છે. એટલે મંદિરમાંય ભગવાન છે, તારા હૃદયમાંય ભગવાન છે, અને સર્વત્ર જ્યાં નજર કરો ત્યાં ત્યાં પરમાત્મા. યત સ્યાદ સર્વત્ર સર્વદા. ભગવાન નારાયણ ચતુશ્લોકી ભાગવતના અંતિમ ચરણમાં બોલ્યા છે, આ દુનિયામાં સર્વત્ર હું છું, સર્વદા પણ હું છું. તમે જ્યાં જુઓ ત્યાં હું છું, હું છું, હું છું. બસ આપણને દેખાવા જોઈએ, આપણી નજર હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. બાકી આંખો તો અર્જુન પાસે હતી અને આંખો દુર્યોધન પાસે હતી. દુર્યોધનને ભગવાન કૃષ્ણ ન દેખાયા, અર્જુનને ઠાકોરજીના દર્શન થયા. કારણ આંખો બે પાસે હતી, પણ દુર્યોધન પાસે નજર હતી અને અર્જુન પાસે દ્રષ્ટિ હતી. નજરથી આ દુનિયાને તમે જોઈ શકો અને દ્રષ્ટિ મળે તો તમે પરમાત્માને જોઈ શકો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. ઈશ્વર આપણને દ્રષ્ટિથી દેખાય છે. તો પરમાત્માને મેળવવા માટે ક્યાં જવું મારે? તો આજે આપણે ભગવાન મહાદેવની પ્રાપ્તિ માટે શિવ મહાપુરાણના અપવિત્ર ગ્રંથને લઈને છેલ્લા 5 દિવસથી કથા કરતા હતા. આજે 6થો દિવસ છે. એ કથાઓ સાંભળતા સાંભળતા ક્યાંક આપણને એવું ક્લિક થશે કે ભગવાન અહીંયા છે. કારણ કે બધી જગ્યાએ સ્વીકારી લઈએ એ આપણી બુદ્ધિ નથી, હજી એ આપણી વૃત્તિ નથી બધી સ્વીકાર લઈએ.
ભગવાન એમ કહે છે યત્સ્યાત સર્વત્ર સર્વદા, છતાં પણ આપણે ન સ્વીકારી શકીએ કે ભગવાન બધે છે. આપણે ખાલી મંદિરમાં મૂર્તિમાં ભગવાનને જોઈ શકીએ. તમારા અહીં સ્વીકારવાની વૃત્તિ થઈ જાય, તમારી સ્વીકારવાની ભાવના થઈ જાય તો પરમાત્મા દેખાય. પ્રહલાદે જો નબત કીધું હોત કે મારા ભગવાન આ સ્તંભમાં છે, તો સ્તંભમાંથી ભગવાન પ્રગટ ન થયા હોત. પણ પ્રહલાદે કહ્યું, પિતાજી આ સ્તંભમાં મારા ભગવાન, શિવનો અનુભવ કરવા માટે આપણે પ્રભુની કથામાં બેઠા છીએ. અને એના માટે શતરુદ્ર સંહિતામાં પ્રવેશ કરાવે. શતરુદ્ર, શતનો અર્થ છે 100. રુદ્ર એટલે ભગવાન. તો શું 100 ભગવાન 100 શિવજી છે? જો અહીંયા 100 ખાલી ભગવાન ગણીએ તો તુલસીદાસજી મહારાજના શબ્દો છે, હરિ અને નરસિંહ ન જગાડ્યો, પોતે જ નરસિંહ બનીને આવ્યા, ભગવાન પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવી ગયા. ભગવાન કેમ? પરમાત્મા અસંખ્ય રૂપે આવે છે. જ્યારે જ્યારે જેને જેને જે રૂપમાં જરૂર પડી છે એ રૂપમાં પરમાત્મા આવ્યા છે. ઈશ્વર એમાં પદાર્પણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની મીરા જનાબાઈ એ જ્યારે છાણા માટે થઈને ફરિયાદ લઈને જાય રાજા પાસે કે મારા છાણા કોઈક ચોરી ગયું છે, બીજા છાણા એને આપ્યા તો કે આ મારા છાણા નથી. છાણા તો બધા સરખા હોય, તો તમારા છાણા ઓળખવા કેમ? એ તો બતાવો, કેમ ઓળખવા મારે? તો કે જે છાણામાંથી અવાજ આવતો હોય વિઠ્ઠલ, એ છાણા મારા. જે છાણા બોલ્યા ને વિઠ્ઠલ, એ પણ ભગવાન જ હતા, એ છાણા પણ વિઠ્ઠલ હતા. આ સંસારમાં યત્સ્યાત સર્વત્ર સર્વદાનો અર્થ છે જળમાં પણ પરમાત્મા છે, ચેતનમાં પણ પરમાત્મા છે. આપણી દ્રષ્ટિ થઈ જાય, આપણી નજર થઈ જાય ભગવાનને ઓળખવાની, તો પરમાત્મા ઓળખાઈ જાય. ભગવાન બધા જ રૂપ લઈને આવે છે. જ્યારે જ્યારે ભગવાન જે રૂપ લે છે, ભગવાન બધું જ, તમે જુઓ ભાગવતજીમાં કેટલી કથા છે કે જ્યારે બ્રહ્માજી બધા વાછડાઓને ગોવાળિયાને લઈ ગયા, ત્યારે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાના રૂપ ધારણ કરે છે. ખાલી ગોવાળિયાના રૂપ ધારણ ન કર્યા, ગોવાળિયાના હાથમાં જે વાંસળી હતી એ વાંસળી પણ ભગવાન બન્યા છે. અને એ તો આપણી ખાલી સંક્ષિપ્ત દ્રષ્ટિ છે કે ભગવાન વાંસળી વગાડતા હતા. ના, ભગવાનની હારે જેટલા ગોવાળિયા હતા બધા વાંસળીઓ વગાડતા હતા. ભાગવતજીમાં શ્લોક છે. કારણ કે ભાગવતજીમાં લખ્યું છે કે પરમાત્મા એ ગોવાળિયાની વાંસળી પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાના ડબરા પણ બન્યા, ભગવાન એ ગોવાળિયાની લાકડી પણ બન્યા. બધું જ ભગવાન છે. હું તમને પ્રશ્ન કરું, આ શું છે? આ શું છે? બોલો, આ શું છે? જીભ છે? પેલા તો એ પૂછું, સંભળાય તમને મારી વાત? ઓકે, કાન ચાલુ છે ને તમારા? આ શું છે? તકિયો. આપણે શું કહીએ આને? તકિયો. પણ વૈષ્ણવ સંપ્રદાય આમાં દ્રષ્ટિ નહીં, આમાં નજર કરે, આ તકિયાજી છે અને ભગવાનની દ્રષ્ટિએ જુએ છે. આપણે કોઈ પણ વસ્તુમાં તમે જુઓ તો આપણે એને તકિયો કહીએ, બીજી ત્રીજી વસ્તુ બોલાવીએ. જ્યારે વૈષ્ણવ સંપ્રદાય, હવેલી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય આ બધાની પાછળ જી લગાડે. આપણને કોઈ માથામાં મારે તો આપણે એને શું કહીએ? આપણને કોઈ માથામાં મારે લાકડી કે કાંઈ પણ વસ્તુ, હામણી, શું કહો તમે એને? એ તો મારે, પછી જે માર ખાધો એ જ બોલે. પણ નાથદ્વારામાં જઈએ અને ભગવાનના દર્શન કરતા હોય અને ત્યાં ઉભા ઉભા માણસ માથામાં આપણને મોરપીંછની પેલી હામણી મારે તો આપણે કહીએ ઝાપટિયાજી છે. એને જી કઈને બોલાવીએ છીએ. કેમ? માણસની દ્રષ્ટિ છે ત્યાં પરમાત્મા દેખાય છે. ઈશ્વરની દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ થઈ જાય તો ભગવાન બધે દેખાય. ઘણા લોકો ભગવાનની પૂજામાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી, ભગવાનને આમ સ્નાન કરાવતા હોય પંકજ દાદા, તો ઓલું પંચામૃતનું ઓલું મધ ચોંટી ગયું હોય ચમચીમાં, એ પડે નહીં તો ભગવાનના માથામાં ઠપકારે, થોડું પડે એટલે. ભગવાનને સ્નાન કરાવ્યા પછી વળી પાછા ભગવાનને નહીં તારે. બરાબર? એ જ જગ્યાએ વૈષ્ણવ સંપ્રદાયને ભગવાન પ્રત્યેની એટલી લાગણી છે કે નાનું 5-7 મહિનાનું બાળક હોય ને એની જે માવજત એનો પરિવાર કરતો હોય, એવું જ માવજત ભગવાન ઠાકોરજીની આ વૈષ્ણવ સંપ્રદાયના બહેનો અને ભાઈઓ કરતા પુષ્ટિ સંપ્રદાય કરતું હોય છે. કારણ કે એને મૂર્તિમાં ભગવાન દેખાય છે, એને પરમાત્મા દેખાય છે. અને જ્યાં સુધી તમને ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણમ. તમારો ભાવ ગ્રહણ કરે છે ભગવાન. ભાવગ્રાહ્યો મહેશ્વર, મહાભારત લખે છે. તો તમે ભાવ હશે તો પરમાત્મા દેખાશે, નહીં તો પરમાત્માની નજર નહીં, પરમાત્માની તમને ઝાંખી નહીં થાય. ઘણા લોકો મંદિરમાં જાય, મંદિરનો ટેરો ન પડ્યો હોય, ભગવાન આમ સામે સન્મુખ હોય છતાં ભગવાન ન દેખાતા હોય. અને ઘણા લોકો મંદિરમાં જાય, ટેરો પડી ગયો હોય તો બંધ આંખોમાં ઠાકોરજીની ઝાંખી કરતા હોય કે અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. તમારી નજરને, તમારી દ્રષ્ટિને કેળવો પરમાત્માને જોવા માટે.
મને સર્વત્ર પરમાત્મા દેખાય, મને પ્રભુના દર્શન થાય. તો ભગવાન અનેક રૂપો ધારણ કરી અને આવે છે. દાખલા તરીકે સૂર્ય કેટલા છે? આમ તો 12 સૂર્યો છે, પણ આપણને જે દેખાય છે એ એક સૂર્ય છે, પણ એ અનેક રૂપે થઈ જાય. કેમ? તો કહે છે કે પાણીનું તળાવ હોય તો જેટલા તળાવ એટલા સૂર્યો દેખાય આપણને. બધા જ તળાવોમાં પ્રતિબિંબ થાય. સૂર્ય એક જ છે, પણ તળાવોમાં જેટલા તળાવો છે એનું પ્રતિબિંબ થાય તો સૂર્યો એટલા આપણને દેખાય. આકાશમાં ચંદ્ર એક જ છે, પણ છતાંય જેટલા પણ જળાશયો છે એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તો અનેક ચંદ્રો નિર્માણ થાય છે. આકાશ એક જ છે, પણ ઘડો ભરીને રાખો, પાણીનું કોઈ પાત્ર ભરીને રાખો, એમાં આપણને આકાશ બધાને દેખાતું હોય છે. એટલે આકાશ એટલા થઈ ગયા. એમ આ સંસારમાં પરમાત્મા એક છે, પણ જ્યારે ભક્તોને જરૂર પડી છે ત્યારે પરમાત્મા અનેક રૂપો ધરીને આ સંસારમાં પધાર્યા છે. આપણા માટે પરમાત્મા આવી રહ્યા છે. આ પરમાત્માને આપણે અનુભવવા છે, આ પરમાત્માને આપણે ઓળખવા છે, અને એની માટે થઈને આપણી આ યાત્રા છે. એના માટેનો આ સંવાદ છે આપણો. તો શિવજી એક છે, પણ દેખાય છે અનેક. અંતે તું એકનો એક. પરમાત્મા છે એક જ, પણ સર્વત્ર દેખાય છે આપણને ભિન્ન ભિન્ન. એમાં એક રૂપિયો ન હોય ને બાપનું શ્રાદ્ધ કરવાનો નિર્ણય કરે, નાગરી નાટને આખું હાગમટે જમણવારનું આયોજન આપી આવે. ભાઈ તમે કાલ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, બધા હાગમટે જમવા આવજો. ઘરે આવીને આમ હરખાતા એ મેથી સાંભળો. શું? અરે મોટા ભાઈએ કીધું કે આજ આ નરસૈયા તારી ઘરે કાલ શ્રાદ્ધ કરજે, અમે ન્યા જમવા આવશું. અરે હું ત્યાંથી નીકળ્યો તો બધા બ્રાહ્મણો હામાં મળ્યા, અને બધા બ્રાહ્મણો કીધું કે મહેતાજી તમારા ઘરે વૈષ્ણવના ઘરનો પ્રસાદ મળે તો એનાથી બીજું ભાગ્ય કયું? અરે કાલ અમે બધાએ તમારી ઘરે જમવા આવશું. લ્યો, અરે આખી નાગરી નાચ જમવા આવવાની છે. મેતીએ કપાળ કૂટ્યું. અરે કરી આ ઘરમાં 5 જણાનું અનાજ નથી અને આખી નાગરી નાચને આમંત્રણ દઈ આવ્યા. હવે શું કરવું? એક હોનાની વાળી હતી. આ હોનાની વાળી વેચી આવ્યા, બધું કરિયાણું લઈ આવ્યા, પણ ઘી બાકી રહી ગયું. અને ઘી લેવા જ્યારે મેથી મોકલે છે, જાઓ ઘી લઈ આવો. ઘી લઈને આવ્યા, ઘી લેવા ગયા, પણ જેવા બરાબર ત્યાં બજારમાં ગયા, જુનાગઢની બજારમાં, તો એક વણિકને ત્યાં ગયા, પણ પૈસા બાકી રાખવાની વાત કરી તો ઘી જે ચોખી લીધું તપેલીમાં એ કાઢી લીધું પાછું. એમ ન કીધું બાકીમાં નહીં આપું, પણ બુદ્ધિ વાપરી. અરે મહેતાજી તમે પૈસા ન આપો તો વાંધો નહીં, પણ તમારા બાપુજીનું શ્રાદ્ધ છે ને એમાં ઘી વાપરવાનું છે પૂજામાં. હવે મને યાદ આવ્યું, આમાં 2 દી પહેલા આમાં ગરોળી પડી હતી. હે આવ્યો તો ન ચાલે, લઈ જાઓ પાછું. મહેતાજીને ખબર હતી, પણ બીજી દુકાને ગયા, ત્યાં વૈષ્ણવજનની હાટડી હતી. મારે તમને આ કથા સાથે ખાલી કીર્તનનો પ્રભાવ કેટલો છે એના માટે તમને લઈ જવા છે. વૈષ્ણવજનની હાટડીએ લઈને ગયા. શેઠ જય રાધા માધવ, જય રાધા માધવ. અરે મહેતાજી આવો આવો તમે. શેઠ ઉભા થયા, બેસાડ્યા. મહેતાજી કીધું મહેતાજી અત્યારમાં અમારી દુકાને હાટડીએ, આ તો અમારો કયો સૂરજ ઉગ્યો, અમારું ભાગ્ય ખુલ્યું કે મહેતાજી તમારા જેવા વૈષ્ણવ અમારા ઘરે આવ્યા. મહેતાજી કહ્યું કે શેઠ ઘી લેવા આવ્યો છું, ઘી મળશે? અરે લાવો લાવો ઘી દો. ઉભા રહો, પેલા વાત કરી દો તમને. મારી પાસે પૈસા નથી, આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, બ્રાહ્મણો જમવા આવવાના છે, પણ ઘી નથી, એટલે ઘી લેવા આવ્યો છું. પણ પૈસા મારી પાસે અત્યારે નથી, પણ જ્યારે મારી પાસે પૈસા આવશે એટલે પહેલા પૈસા હું તમારા દઈ જઈશ. મને ઘી આપશો? વૈષ્ણવજને કહ્યું કે અરે પણ મહેતાજી તમારા બાપુજીનું શ્રાદ્ધ હોય એમાં ઘીના પૈસા નથી જોઈએ, તમારે પૈસા લાવો ઘી દઉં. મહેતાજી ના પાડે કે ના, મફતનું ન લેવાય મારાથી, હું મફતનું ન લઈ જાઉં તમારી પાસે, હું બીજેથી લઈ લઈશ. વૈષ્ણવજનને કીધું કે મહેતાજી એક કામ કરો, તમારે ઘીના બદલામાં મને આપવું જ છે ને કાંઈક? હા મારે આપવું પડે, મફત ન લેવાય. એક કામ કરો, મને 2 કીર્તન સંભળાવી દો, હું તમને ઘી આપું, તમે મને કીર્તન સંભળાવી દો. અને કીર્તનનું નામ પડે, નરસૈયો પાગલ થાય. તપેલી આપી બધી ભૂલાઈ ગયું, બાપુજીનું શ્રાદ્ધ ભૂલાઈ ગયું. અને આ સંસારમાં જે પોતાનું બધું ભૂલી જાય, ભગવાનને યાદ રાખે ને એને જ ભગવાન યાદ રાખે, બાકી ભગવાને ભૂલી જાય છે. એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં કૃષ્ણ બોલ્યા છે, જે મને યાદ રાખે છે એને હું યાદ રાખું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. નરસિંહ મહેતાની ઘરે એટલા મોટા મોટા તપેલામાં શાકભાજી બને છે, અને એવા વઘાર થયા, આવા વઘાર તો કોઈ દી હુંઈ નથી હજી સુધીમાં. ખાવાની વાત તો બહુ આખી છે. એમ તો જાઓ જાઓ, તમારા માવુને કહો ને આપણે જરાક હાથ દેવા જવું જોઈએ. નરસિંહ મહેતાની ઘરે શ્રાદ્ધ છે, બધા લોકો આવ્યા છે. બ્રાહ્મણો જેમાં ભગવાને સોનાના થાળી વાટકામાં બ્રાહ્મણોને જમાડ્યા. બધાને એક સોનાની કંઠી આપી, બધાને પીળા પીતાંબર પહેરાવ્યા, બધાના પૂજન કર્યા, અને બધાને એટલું જ કીધું, ભૂદેવો આજ મારા બાપુજીનું શ્રાદ્ધ છે, આશીર્વાદ આપજો. અને તમે જે થાળી વાટકામાં જમ્યા છો ને થાળી વાટકા તમારી ઘરે લઈ જવાના છો, અહીં કોઈ હાથ નતું એમાં તમે લઈ જાજો બધા.
બ્રાહ્મણો બધા ખૂબ રાજી થયા, ભરપેટ જમીને બધા નીકળ્યા. બધાએ જમી લીધું એટલે પછી ભગવાન મહેતાજીના રૂપમાં નરસિંહ મહેતા, મૂળ નરસિંહ મહેતા હજી 1 વાગ્યે હાટડીએ છો જુનાગઢની બજારમાં, પણ જે નરસિંહ મહેતા બનીને આવ્યા હતા એ માણેક મહેતી પાસે ગયા અને માણેક મહેતીને કીધું, મહેતી, ભગવાને બહુ કૃપા કરી, આપણા બાપુજીનું શ્રાદ્ધ આટલું સરસ થઈ ગયું, પણ એક કામ કરો, હવે હું દામોદર કુંડે ના આવું હો, જલ્દી આવજો. અરે હમણાં આવ્યો. આટલું કહીને ભગવાન નીકળ્યા, કારણ કે ભગવાનને ખબર હતી ઓલો નરસિંહ આવશે તો 2 નરસિંહ ભેગા થાય તો માથાકૂટ થઈ જાય. ભગવાન ગયા. અહીંયા બરાબર ધીમે કરીને 1 વાગ્યે ભજન ખુલ્યું અને મહેતાજીએ ઓલા વણિકને વૈષ્ણવજનને પૂછ્યું, શેઠ કેટલા વાગ્યા? મહેતાજી 1 વાગ્યું. હે 1 વાગી ગયો? અરે ઘી લાવો જલ્દી, હમણાં બ્રાહ્મણો જમવા આવશે. ઘીની તપેલ લઈને દોડતા દોડતા ઘરે આવ્યા. મહેતી, એ મહેતી. મહેતી ઘરમાં કામ કરતા હતા. એ શું છે? અરે આ લ્યો ઘી, જલ્દી લાડવા બનાવો, હમણાં ગોર બાપા જમવા આવશે. મહેતીને થયું, વળી આને આ પાછું શું ફટકું, આ શું થયું આને? મહેતીને જરા મનમાં એમ થયું, કદાચ આજ બાપુજીનું શ્રાદ્ધ અમારી ઘરે આટલું સરસ થયું ને એટલે કદાચ એને ભાવમાં પેલું થયું હશે. બહાર આવીને કીધું, પણ મહેતાજી શું છે આ બધું? અરે મહેતી, જરા મોડું થઈ ગયું, મારે આવવાનું, કીર્તન કરવા બેસી ગયો, એમાં આ ઘી લ્યો જલ્દી, તમે હમણાં ગોર બાપા જમવા આવશે. મહેતી કહે છે, ગાંડા થયા છો? શું ગોર બાપા જમવા આવશે? અરે મેં આખા ગામને ગોર બાપાને બધાને જમવાનું કીધું, નહીં આવે જમવા? અરે હમણાં તો જમાડ્યા, હજી તમે હમણાં જમાડ્યા? અરે હા, સોનાના થાળી વાટકામાં જમાડ્યા, તમે બધાને હોનાની એક કંઠી આપી, પિતાંબર આપ્યા, ગોર બાપાને દાન દક્ષિણા આપ્યા, બધી સ્ત્રીઓને હાડી આપી એક અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા. મહેતાજીના કાન ચિંકા, મહેતી આપણે જમાડ્યા? અરે આપણે તો તમે જ ઉભા હતા, તમે જ બધાને પીરસતા હતા. લોકો ના પડતા હતા તોય પરાણે પરાણે તમે લાડવા ખવડાવ્યા, શ્રાદ્ધમાં દૂધ પાક પીવડાવ્યો. તમે મારી કઈક મજાક તો નથી કરતા ને? અરે હું શું કામ મજાક કરું તમારી? તમે જ હતા, બધાને કરતા હતા. નરસિંહ મહેતા સમજી ગયા કે હું હતો તો હું નહોતો, અમારો પ્રભુ લિંગની કથા સંભળાવું, તમે સાવધાન થઈને સાંભળો. કદાચ તમે સોમનાથ દર્શન કરવા ન જાઓ, પણ ખાલી સોમનાથ મહાદેવના એ શિવલિંગની સ્થાપના કેમ થઈ એની કથા સાંભળો તો ભગવાન વ્યાસ કહે છે કે ભગવાન સોમનાથના બધા રોગ દૂર કરવાની તાકાત રાખી રહ્યા છે. તો એ દ્વાદશ જ્યોતિર્લિંગની કથામાં, દ્વાદશ જ્યોતિર્લિંગોની કથામાં ગઈકાલે એક શિવલિંગના મહિમા આપણે ગાયો હતો. દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું સૌરાષ્ટ્રમાં ભગવાન મહાદેવ સોમનાથ બિરાજે અને એના પ્રાગટ્યની કથા આપણે ગઈકાલે કથાને અનુરૂપ એક પ્રસંગ આવ્યો હતો ત્યારે મેં તમને આખી કથા કરી હતી કે જ્યાં ચંદ્રમાને ક્ષય રોગ લાગેલો અને ભગવાને એમાંથી એને મુક્ત કર્યો. આજે પણ તેમ કહેવાય છે કે જ્યાં ચંદ્રકુંડ છે, જ્ઞાની લોકો એમાં સ્નાન કરી અને નિરોગી બને છે. ભગવાન મહાદેવની ઉપાસના થાય તો માણસ રોગમાંથી મુક્ત બને છે. અને એટલા માટે તમે જુઓ, જ્યારે દવાખાનામાં હોય કોઈ માણસ, ડૉક્ટરો એટલી દવાઓ કરે છતાં પણ જ્યારે એને સ્વાસ્થ્ય સારું ન થતું હોય ત્યારે કોઈ માણસો એમ કહે કે તમે બ્રાહ્મણોને બોલાવી અને 1.25 લાખ મૃત્યુંજય મંત્ર કરાવો. આપણી પાસે કેટલી પરંપરાઓ, કેટલા વિધાનો છે. કોઈ માણસનો અંતિમ સમય આવ્યો હોય પણ એનો પ્રાણ ન છૂટતો હોય, આખું ઘર ભગવાનને કહેતો, હે ભગવાન હવે તમે લઈ જાઓ, હવે તમે લઈ જાઓ, હવે તમે લઈ જાઓ, પણ પરમાત્મા લઈ ન જતા હોય, આવા સમય કદાચ એ જીવાત્માની બાજુમાં બેસીને કોઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, કદાચ કોઈ ભીષ્મ સ્તુતિ કરે, ગીતાજીનો 15મો અધ્યાયમાં કોઈ પાઠ કરે તો એ જીવાત્મા ભગવાનમાં ભળે છે. આપણે આ બધી પરંપરાઓ વૈદિક પરંપરાઓ છે. તો સોમનાથ મહાદેવની કથા ગઈકાલે કરી હતી. આજે શ્રી શૈલ મલ્લિકાર્જુન, જે ગઈકાલે માતાજીનું ભગવાનનું આપણે સ્વરૂપ અર્ધનારીશ્વર જે જોયું હતું ને, એ મલ્લિકાર્જુન છે. પણ ભગવાનનું મલ્લિકાર્જુન કેમ નામ પડ્યું? મલ્લિકા એટલે માં પાર્વતી છે અને અર્જુન એટલે ભગવાન છે. પણ આ મલ્લિકાર્જુન નામ કેમ થયું? એની કથા માટે જ્યારે કુમાર કાર્તિકેય પેલી પ્રદક્ષિણા કરવા ગયા હતા પૃથ્વીની, એ જ્યારે ફરીને આવે છે ત્યારે નારદજી સામે મળ્યા અને નારદજીએ ભગવાન ગણપતિના લગ્ન થઈ ગયા એની બધી કથા કર્યા ને. આપણને એમ થાય છે કે નારદજી બધું હળગાવે છે. નારદજી 2 વ્યક્તિઓ વચ્ચે ઝઘડો ઉભો કરે એટલે તો આપણે સમાજમાં હોતે લોકોને કહીએ ખબર છે, અમારા ચોટી વગરના નારદ છે, ગમે એને બધાવી દે, પાણા બધાવે, આવું આપણે કહીએ છીએ. પણ મારે તમને એટલી વ્યાસપીઠથી પ્રાર્થના કરવી છે કે 2 વ્યક્તિઓની સાથે ઝઘડો ઉભો કરે એ નારદ ન હોઈ શકે. કોઈકનું કલ્યાણ કરવા માટે જે કરવું પડે સારું કામ કરે એ નારદ છે સંસારમાં. કોઈની હારે ઝઘડો કરાવી નારદ નથી. અહીંથી લઈને બીજાની વાત ત્રીજી જગ્યાએ કરી આવી નારદ નથી. અને ચોટી વગરના નારદ કહી અને મૂળ નારદનું અપમાન ન કરશો ક્યારેક કોઈ.
કોઈને કોઈનું બિરુદ આપતા તમને જરા આમ 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 તમને આમ એક વખત વિચાર આવે કે અમે આને આનું બિરુદ આપી દઈએ છીએ. હવે આપણે આ સંસારમાં વાસનાઓથી ભરેલો સંબંધ રાખીએ, વાસનાઓથી ભરેલો આપણે પ્રેમ કરીએ, અને છતાં શું કહીએ, અમારે તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ છે. નવા નવા લગ્ન થાય અને બહુ કામ કરતા હોય તો પડોશમાં જઈને હું કે મારે તો સીતા જેવી બહુ મળી છે, પણ 8 દી સુધી કોઈને ગમે તેવું બિરુદ આપી દો તમે. જ્યારે ત્યારે જેને કોઈ પણ જાતના લાયકાત વગરના બિરુદ ના આપશો ક્યારેય, અને કોઈને કોઈનું બિરુદ આપી અને જે મૂળ વ્યક્તિ છે એનું અપમાન તો ન જ કરશો ક્યારેય. આણે એટલું માંગ્યું કે મારું કાર્ય સંપન્ન થાય એવી બુદ્ધિ મને આપો, બુદ્ધિમ દેહી યથેપ્સિતામ, મારું કાર્ય સંપન્ન થાય એવી બુદ્ધિ આપો. ભગવાન મહાદેવ ઓળખી ગયા હતા કે આ બુદ્ધિ માગે છે, પણ શું કામે? બીજાને નીચા બતાવવા હાટું બુદ્ધિ માગે છે, બીજાનું ખોટું કરવા હાટું બુદ્ધિ માગે છે, બધાને દુઃખી કરવા માટે થઈ અને આ વરદાન માગી રહ્યો. પણ કઈ વાંધો નહીં, ભગવાને કીધું તથાસ્તુ, તને તારી ઈચ્છિત સંપન્ન થાય. એ સમયે ઋષિ અને દેવોએ ભગવાનને ત્યાં સ્થિત થવા માટે કહ્યું, પ્રભુ આપ જ્યારે વિંધ્ય પર્વત માટે અહીંયા પધાર્યા છો, અમે તમને પ્રાર્થના કરી છે, નાથ આપ અહીંયા રોકાઈ જાઓ, તમે અહીંયા રોકાઈ જાઓ. અને એ સમયે પરમાત્મા ત્યાં આગળ રોકાયા. ઓમકાર નામનું જે લિંગ હતું એ 2 સ્વરૂપમાં વિભાજિત થયું, એમાં 2 સ્વરૂપમાં વિભક્ત થયું. એમાં પ્રણવ હતા એટલે કે ઓમકાર સ્થિત હતા, એ સદાશિવ ભગવાન ઓમકારેશ્વરના નામથી પ્રસિદ્ધ થયા, અને પાર્થિવ લિંગમાં જે ભગવાન હતા એ પરમેશ્વરના નામથી ત્યાં આગળ પ્રસિદ્ધ થયા. આ 2 લિંગો, આ 2 સ્વરૂપ પરમાત્માના ત્યાં પ્રગટ થયા, અને આ 2 સ્વરૂપની જે પૂજા કરે એને ભુક્તિ ને મુક્તિ ભગવાન મહાદેવ આપી રહ્યા છે, ઓમકારેશ્વર મહાદેવ. તો એ ઓમકારેશ્વર મહાદેવની કથા શિવપુરાણ અંતર્ગત જે તમને બતાવી. 5મું આવ્યું કેદારેશ્વર ભગવાન, જ્યોતિર્લિંગની કથા છે કેદારેશ્વર, બહુ અગત્યની કથા છે કે જેમાં ભગવાન નર નારાયણ સ્વરૂપ લઈને બદ્રી વિશાલમાં ભગવાનની પૂજા કરી.